તો પહેલાં તો તમે પાંદડા જોઈ લો. આ પાંદડા સુકાણા છે, દાજિયા છે. હવે આ ક્યારે થયું હતું? જ્યારે બટાકા 25 થી 35 દિવસની વચ્ચે અવસ્થા હતી ત્યારે આ બટાકામાં આ પ્રોબ્લેમ થઈ હતી. અને અત્યારે બટાકા 52 દિવસના છે, છતાં પણ આમાં કોઈ રોગ ફેલાણો નથી. અને બટાકા તમે જુઓ, બધા સ્વસ્થ બટાકા છે. મિત્રો, આ હું એટલા માટે કહેવા માગું છું કે આ દુનિયા એક ધંધાદારી દુનિયા બની ગઈ છે. અને બધાને ધંધો કરવો છે ને પૈસા કમાવા છે. અને ખેડૂતોને ખોટી સલાહ, ખોટી દવા આપીને પોતાનો ધંધો કરવો છે અને ધંધામાં જમાવટ કરવી છે. તમે સારા જાણકારને સલાહ લો, કારણ કે આમાં કોઈ પણ જાતની ફંગસ નથી, એ હું ગેરંટી આપું છું. અને તમે જેને ઊંચામાં ઊંચા ડિગ્રી કરનાર વ્યક્તિને બતાવી દો વિડીયો, આ ફંગસ કહેતો હોય તો આપણે એને જઈને આપણે સ્પેશિયલી મળીને આવીશું, એ હું ગેરંટી આપું છું. પરંતુ તમે જ્યાં સુધી તમે ખેડૂતને રોગ ઓળખતા નહીં શીખો તો દુનિયા તમને છેતરા માંગે છે. અને આ શાના કારણે થયું એ પણ હું તમને કહું છું. આમાં એક કારણ નથી, આમાં ઘણા બધા કારણો છે. કારણો કેવા? એક તો તમે ખાતરો આપો છો, એ પણ કારણ હોઈ શકે છે. ઝાંકળ પડે છે, ઠાર પડે છે, એ પણ કારણ હોઈ શકે. બીજું કારણ છે કે આપણે નિંદામણ દવા આપીએ છીએ, એ પણ હોઈ શકે. અને હા, 25 થી 35 દિવસ હોય એ અવસ્થામાં આપણું જે મધર ટ્યુબર હોય એ પણ ગળતું હોય છે, તો એનું પણ એક કારણ હોઈ શકે છે. એટલે ઘણા બધા કારણો ભેગા થઈને એક કારણ બને છે. તો મિત્રો, હું એટલું જ કહેવા માંગુ છું વિડીયોના માધ્યમથી કે તમે તમારા ખેતરના રોગ ઓળખતા શીખો પહેલાં તો. હા, તમે તમારા બટાકા સુરક્ષિત કરવા માગો, 30-35 દિવસના બટાકા હોય તો તમે પ્રિવેન્ટિવની અંદર મેન્કોજેબ છે, પ્રોબિનેપ છે, આ બધી ફંગીસાઇડ છે, એનો તમે સ્પ્રે કરી નાખો, તમારા બટાકા સુરક્ષિત થઈ જશે. પણ તમને એટલું કહેવા માગું છું કે તમે તમારા રોગોને ઓળખતા શીખો. ના ઓળખી શકો તો સારા કોઈ જાણકાર વ્યક્તિની ભલામણ લો, મને પણ મેસેજ કરો. અથવા તો હું પણ તમને ગુજરાતની અંદર જેટલા પણ સારા જાણકાર વ્યક્તિઓ છે એનું હું તમને લિસ્ટ આપી દઈશ. એને તમે પર્સનલી મળજો અને મારું નામ આપજો. તમને ચોક્કસ માહિતી આપશે. તમને ખોટી દવા નહીં આપે. ખોટી ભલામણથી તમે ના ચાલશો. તમારે દવાનો ઉપયોગ કરવો હોય તો તમે બિંદાસ્ત કરો, પરંતુ સાચી દવા ઉપયોગ કરો. આનું સ્ટેમ જુઓ, છે ને બાજરીના ડોકા જેવું. રોગોને ઓળખતા શીખો પહેલાં તો, પછી જ આગળ વધો. તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને ફોલો કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.